નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 22 મે 2026 અને વાર શુક્રવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે તેવા ખેડૂતો માટે સારા સમાચાર। તો શું જીરાના વાયદા બજાર અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે, સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તે પહેલાં વાત કરીએ તો જીરાની હાજર વાયદા બજારમાં સતત આજે દિવસે ને દિવસે ભાવ મજબૂત રહ્યા હતા। જો કે વાયદામાં બહુ મોટી તેજી થતી નથી અને હાજર બજારમાં 2 દિવસમાં 50 રૂપિયા વધી ગયા છે। તો જીરાની આવક પણ હવે સ્થિર થઈ ગઈ છે અને ઊંઝામાં 12 થી 13 હજારની બોરીની આસપાસ માંડ આવક થાય છે અને આગામી દિવસોમાં જીરાની બજારમાં જો નિકાસના વેપારો થોડા થશે તો બજારને ટેકો મળશે, નહીંતર બજાર વધે ઘટે નીચું આવે તેવા સંજોગો વધારે દેખાતા રહ્યા છે। અને જીરામાં આ વર્ષમાં ઊંઝામાં ઊંચા ભાવનો સ્ટોક વેપારીઓ પાસે વધારે હોવાથી અંદાજ છે। જો બજાર વધુ તૂટશે તો મુશ્કેલીઓ વધી શકે છે અને જોધપુરમાં પણ ઊંચા ભાવનો સ્ટોક પડ્યો હોવાનો બજારમાં ચર્ચાઓ ચાલી રહી છે। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે। તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। અમરેલી 2360 થી 3750 રૂપિયા, જસદણ 2200 થી 3850 રૂપિયા, કાલાવાડ 3390 થી 3695 રૂપિયા, હળવદ 3335 થી 3906 રૂપિયા, ઊંઝા 3025 થી 4415 રૂપિયા, રાજકોટ 3500 થી 3850 રૂપિયા, ગોંડલ 2200 થી 4000 રૂપિયા, જેતપુર 2500 થી 3751 રૂપિયા, બોટાદ 2820 થી 3740 રૂપિયા, વાંકાનેર 3000 થી 3826 રૂપિયા,